અમે પહેલાં પણ કહ્યું હતું કે ની રાજકોટમાં ઉમેદવારી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા 24 તારીખથી શરૂ કરી અને તારીખ આજે 14 થઈ અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા અને આજે છેલ્લો પડાવ અમારી રણનીતિનો પાર્ટ 1 એનો આ છેલ્લો પડાવ એ રાજકોટ રતનપુર ખાતેનું ક્ષત્રિય મહાસંમેલન। તો આપ મીડિયાના મિત્રોએ પણ જોયું હશે કે લાખોની સંખ્યામાં આજે ક્ષત્રિય સમાજના યુવાનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત હતા। અન્ય સમાજો કે જેમને અમને ટેકો આપ્યો એવા જુદા જુદા સમાજો પણ ભારે સંખ્યામાં અહીંયા ઉપસ્થિત હતા। હું આપના માધ્યમથી માફી માગું છું, કારણ કે રાજકોટની પેરીફેરીના 15 કિલોમીટરમાં એટલો બધો ટ્રાફિક જામ આજે પણ છે, હાલ પણ છે કે અમે અમારા એ ભાઈઓને સભા સ્થળ સુધી અમે પહોંચાડી શક્યા નથી। એની અમને ખૂબ વેદના છે। અમે એમની માફી પણ માગીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી જ્યારે ક્ષત્રિયોનો એક મહાસાગર ઉમટ્યો હોય એવી સ્થિતિ હતી। અમારા ઘણા બધા યુવાન મિત્રોને બહેનોને તો 4 કિલોમીટર સુધી વાહન બંધ કરી અને ચાલીને આવવું પડ્યું હતું। એટલે પહેલાં તો ક્ષત્રિય સમાજ અને સમાજને સહયોગ આપનાર તમામ સહયોગી સમાજોને હું સંકલન સમિતિ, કોર સમિતિ અને અમારા ક્ષત્રિય સમાજ વતીથી શુભકામના અભિનંદન પાઠવું છું, ધન્યવાદ આપું છું અને નતમસ્તકે વંદન કરું છું। જુઓ, અમે અત્યાર સુધી તમામ પ્રકારના જે સંમેલનો કર્યા, અમે આવેદનપત્રો આપ્યા, આ બધું અમે લોકશાહી ઢબે જ કર્યું છે। આજે મહાસંમેલનના માધ્યમથી કે જેમાં લાખોની સંખ્યામાં અત્યારે જો તમે ફિગર જો 15 કિલોમીટરનો હાઈવે જામ ના હોત ને તો આજે અહીંયા હું એવું કહું છું કે હૈયું દળાય એવી પરિસ્થિતિ છે। તો આજે અમે નક્કી કર્યું કે અમે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો ભાજપ હાઈકમાન્ડ, ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જેપી નડ્ડા ને આ વિશાળ સંખ્યામાં ઉમટેલા સમાજ વતીથી કહેવા માગીએ છીએ કે તમે સત્વરે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો। તમે જો રદ નહીં કરો, અત્યારે અમે જે દળો છે ને દળો એ ભાજપના ખોળામાં નાખ્યો તો અમે ક્ષત્રિય સમાજે નક્કી કરી લીધું કે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરો તો એના અંગે અમારું કોઈ સમાધાન હશે નહીં। તો હવે ક્ષત્રિય સમાજ શું સ્ટેન્ડ લેશે એની રણનીતિ અમે રાહ જોઈશું। અમે સંયમ રાખ્યો છે તો અમે પ્રતીક્ષા પણ કરીશું, પણ જો એ ઉમેદવારી રદ નહીં થાય તો સંકલન સમિતિ, કોર સમિતિ, અમને ટેકો આપવાળી સંસ્થાઓ બધી અમે ભેગું થઈશું ટૂંક સમયમાં અમદાવાદ ખાતે। અને જો રદ નહીં થાય, કારણ કે 19 તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે છે, એટલે અમે 19 તારીખ સુધીનો સમય આપીએ છીએ। 19 તારીખ સુધી ફાઇનલ થઈ જશે, પછી આગળ શું કરવું એ અમે આપ મીડિયાના મિત્રોને જરૂરથી જણાવીશું। આજે જે ક્ષત્રિય સમાજની આટલી સંખ્યા મેં મારી ઉંમરમાં પહેલી વાર જોઉં છું અને મેં આપને કીધું એમ કે ગામ, શહેર અને ઘર ઘર સુધી રાજપૂતોમાં એટલો રોષ છે કે